મને રે થોડો મારો આજ કોઈ હતો હવે આજ કોઈ અંગારે હવે તમને જોવતું મારી હવે ઘોડાને જોવતું મારી મેં ગોપને રોકી મેં નવરો મારા ગરીબ મને દેવ ગોરી મેં નવરો મારા ગરીબ દાદા જેને પુણ્ય અજમા બરો તમારે સતોરે ધર્યો ચાલો મળે વિદ્યા ટેકનિક हरे हरे प्रणाम हरे जिला આપણા ગુરુ સુતાવું નહીં કરો બહુ સરસ મારી પ્રજા બહુ વ્યાકુળ બની છે તો જેથી કરી તમે ઉપાય બતાવો કે કઈ વસ્તુ થાય હે રાજન તારા સરસના સીમાડા પર આવેલું ખેતર છે તે કોઈ કામ કરી શકાય તમ સોનાના હળથી ભેજ જો તું અને તારા પત્ની તેમાંથી પુત્રની પ્રાપ્તિ થાય તેમ પુત્રની પ્રાપ્તિ થશે અને એ ખેતર કોઈ ગરીબ એવા ખેડૂતને કામ કરવાથી તમને મોટો લાભ થશે અને તમારા રાજ્યમાં વળી બહુ સારું હમણાં જ ત્યાં ખેડૂતને બોલાવું છું જામની અમુક કોઈ લોકો એવા ખેડૂતને અહીં બોલાવો બહુ સારું હવે મારે સેવા પૂજાનો ટાઈમ થવા આવ્યો છે તો હું રજા લઉં. બહુ સારું
અહીં ખેડું એમ છે આ કોણ છે લબો અરે ચિંબોલ કેમ જનક બાપુ અચાનક મને બોલાવવાનું કારણ હવે બોલાવવાનું કારણ છે તમને છોકરાઓ ખેતરનું દાન કરું છું તેમને તમે સારું જતન કરી અને સારું કરો અરે જનક બાપુ હું તો ગરીબ માણસ છું મારી પાસે કોઈ વસ્તુ નથી બળદ નથી હળ નથી કે કાંઈ રાત કે કરવામાં કાંઈ નહીં અરે બધું તમને રાજ્યમાંથી મળે બહુ સારું લિયા પ્રધાન આ ભોકળ ખેડૂતને જે જોઈએ તે આપો તારું નામ તો મને આવડે છે મને ખેડતા ફેરતા તો આવડે છે ને વાહ વાહ બધા વાહ તારું અમારે કેરમ પડી ગયું વાહ હા હળ કહેવાય બળ ક્યાંથી ગયો છે જોવા આવ્યા આમ પણ મુંગળો હતા હા કોણ છે મારે કોઈ હમ એક અલી જ હા લા જગા ઢોર મૂકો ને હવે ઘણા બાળકે ખેતર પાડવું કઈ પણ હવે જોઈ લો ખેતર ખેડીને તાજા કરી આપું નવો ખેડૂતો હું ભૂકંપ ખેડું નહીં તમે કહું ગાડીએ મારે છે બહુ તો પણ તારે પકડી તો રાખો છો એક બળિયો એ બેઠા એક બળિયા પાછું ફાટી ગયેલું એક બળિયા ફાટી ગયેલું આ છોકરો ભાગા તાગા હું આવું છું એ ગાડી આવતો તો હે છોકરા ક્યાં દીધા ભાગા તાગા હાલે એમ કીધું કેમ કીધું ને આજ કરે હું આશિયા કોણ તમે કીધું હટાવજો ખેડૂ કોણ નારાયણ ગોટી નીચે જા અરે તારી ગોટી હા જમીન માલિક નીકળી છે આ મારાથી ન રખાય જનક બાપુને દે કેમ બેટા
આ મારો મોટો દીકરો હો. ચાલો તો આપણે આ જમીન બાપુને લઈ આવીએ. અને આ એક ના ખાય.